આજે રવિવાર અને નાસ્તો બધો પતી ગયેલો છે અને આપણે ગુજરાતીઓને તો ચા સાથે નાસ્તોમાં ગાંઠિયા તો જોઈએ જ. તો ચાલો આપણે ગાંઠિયા બનાવીએ. આ 200 ગ્રામ જેટલો બેસન લઈ લીધો અને ચાળી લીધો, 1 વાટકી પાણી અને 1 વાટકી તેલ. બંનેને ફીણવવા માટે આપણે મિક્સરનો ઉપયોગ કરીશું. તેમાં મીઠું અને સોડા નાખીને એને ખૂબ ફીણી કરીશું. વચ્ચે ખાડો કરીએ, તેમાં નાખી દઈએ મિક્સરને, અજમો નાખીએ અને લોટ બાંધીએ. ભાવનગરી ગાંઠિયાની મુખ્ય કારણ જ આ છે, એને ફીણવવાનું. આ સંચો લઈ લીધો છે, તેમાં તેલ લગાડી દઈએ. તેલ પાણીવાળું લઈને એને બરાબર ફીણવીને આ સરસ મજાના ભાવનગરી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. બજાર કરતાં પણ ટેસ્ટી એવા ભાવનગરના ગાંઠિયા ખૂબ જ સરળતાથી બની જાય છે અને 200 ગ્રામ લોટમાં તો જુઓ તમે કેટલા સરસ ભાવનગરી ગાંઠિયા બની ગયા છે. આ ડબ્બો પેક થઈ ગયો છે, ગાંઠિયા રેડી છે.